श्रीमद् भगवद गीता अध्याय 6 श्लोक 40। श्री भगवानुवाच पार्थनैवे नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत कश्चित् दुर्गति तात गच्छति। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી। મારા પ્રિય મિત્ર, જે ભગવદ પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેની કદાપી અધોગતિ થતી નથી। तात શબ્દ સ્નેહપૂર્ણ શબ્દ છે, જેનો શબ્દશ અર્થ છે પુત્ર। આ શ્લોકમાં અર્જુનને तात તરીકે સંબોધન કરીને શ્રીકૃષ્ણ પ્રતિ સ્વયંનો પ્રેમ વ્યક્ત કરે છે। પુત્રને સ્નેહપૂર્વક तात સંબોધન કરવામાં આવે છે। ગુરુ તેના શિષ્ય માટે પિતા સમાન છે અને તેથી ગુરુ પણ કેટલીક વાર શિષ્યને સ્નેહવશ तात તરીકે સંબોધન કરે છે। અહીં અર્જુન પ્રત્યે પિતાનો સ્નેહ અને કૃપા પ્રદર્શિત કરીને શ્રીકૃષ્ણ સૂચિત કરવા માંગે છે કે ભગવાન તેમની સહાય કરે છે, જે લોકો તેમના માર્ગનું અનુસરણ કરે છે। તેઓ ભગવાનને પ્રિય છે કારણ કે તેઓ ઉચ્ચતમ પવિત્ર પ્રવૃત્તિઓમાં પરોવાયેલા હોય છે અને ભલાઈ કરનારને કદાપી કષ્ટ આવતું નથી। આ શ્લોક એ વાતની પુષ્ટિ કરે છે કે ભગવાન આ લોકમાં અને પરલોકમાં તેમના ભક્તની રક્ષા કરે। આ ઉદ્ઘોષણા સર્વ આધ્યાત્મિક સાધકો માટે મહાન આશ્વાસન છે। પશ્ચાત શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે ભગવાન કેવી રીતે એ યોગીના પ્રયાસોનો સંચય કરે છે કે જે વર્તમાન જીવનમાં તેની યાત્રા પૂર્ણ કરી શકતો નથી।